હેલો એવરીવન, આજે અમે લાયા છે બોસનું સેન્ડવિચ મેકર અને આજે એનું અનબોક્સિંગ છે અને હું બનાવવાની છું આજે આમાં ગ્રીલ સેન્ડવિચ. તો ચલો આપણે જોઈએ આમાં કેવી સેન્ડવિચ બને છે. હું તમને આખી રીત બતાવું છું કે કેવી રીતે મેં સેન્ડવિચ બનાવી. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ચલો આપણે સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં બંને બ્રેડ લીધી છે અને બ્રેડની વચ્ચે મૂકવા માટે મેં ઓલું ચીઝ લીધું છે અને ચીઝની સ્લાઇસ કરીને મૂકી છે અને હવે એની પર લગાવું છું બટર. બટર લગાવવાથી આપણી સેન્ડવિચ બહુ જ ક્રિસ્પી અને બહુ ટેસ્ટી થઈ જાય છે. મેં સેન્ડવિચ વચ્ચેથી એટલા માટે કાપી કે સેન્ડવિચ મેકરમાં બ્રેડ મોટી પડી નથી સેટ થઈ રહી. તેના 2 ભાગ કર્યા છે, એક અંદર મૂકી છે અને એક હજી મારી જોડે છે. હવે હજી એના ઉપર મારે બટર લગાવવાનું બાકી છે. ગાઈઝ, કોઈ પ્રોબ્લેમ થાય સેન્ડવિચ બનાવો મેં કોઈ મિસ્ટેક કરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે મારાથી કંઈક મિસ્ટેક થઈ છે. હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું એટલે મને નથી ખબર કેવી રીતે થાય. ટ્રાય કર્યું છે અને આને બનાવવાની નવી બીજી કોઈ રીત હોય, આમાં કોઈ નવી પ્રકારના સેન્ડવિચ બનતી હોય તો બી તમે મને જણાવજો. કેમ કે હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું એટલે હું થોડી કન્ફ્યુઝ છું, પણ એવું માન્યું છે કે હું બેસ્ટ જ કરીશ. હવે બીજી છે સેન્ડવિચ જે અડધી આપણે બાકી રાખી છે, એના ઉપર પણ હવે હું બટર એપ્લાય કરી દઉં અને હું વેઇટ કરું છું કે સેન્ડવિચ કેવી બનશે અને કેવી ગ્રીલ ક્રિસ્પી થઈ છે કે શું થયું છે. વાવ ગાઈઝ, આ તો બહુ સરસ થઈ છે. જેવું મેં વિચાર્યું હતું સેમ એવી થઈ છે અને બહુ ઇઝી છે. અરાઉન્ડ 10 મિનિટ તો થાય છે આમાં. 10 મિનિટમાં તમારી સેન્ડવિચ ગ્રીલ થઈ જાય છે. અને હવે બીજો ભાગ છે એને મૂકીએ અને હવે સૌથી પહેલાં મારી સેન્ડવિચ બની ગઈ છે અને હું ટ્રાય કરાવવાની છું મારી બેબીને, જે સેન્ડવિચને પિઝા કહીને ખાય છે. તો ચલો એને પૂછીએ કે એને કેવા છે પિઝા. કીશું યમી છે. થેન્ક યુ.